વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જવાના છે ગણ સિદ્ધાંતના 11મા પાઠમાં. આપણે કુટ પ્રશ્નોનો અભ્યાસ હમણાં જ કરી ગયા, 2 ગણના લગતા અને 3 ગણને લગતા. એમાં હવે આપણે જવાના છે આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 તરફ. વિદ્યાર્થીઓ, પ્રકીર્ણ સ્વાધ્યાય 1 પૂર્ણ કરશું ત્યારબાદ આપણે પ્રકીર્ણ ઉદાહરણનો અભ્યાસ કરશું. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 માં જે પણ ટોપિક આપણે શીખી ગયા છે એ બધાનું નાના પાઠમાં આપણે અહીંયા રિવિઝન જોવા મળશે. પહેલો પ્રશ્ન છે, આપેલ ગણોમાંથી કયો ગણ બીજા ગણનો ઉપગણ છે? આપણે 4 ગણો આપવામાં આવ્યા છે, આપણે ખાલી ઓળખવાનું છે શું? યસ, ખાલી ઉપગણ ઓળખવાનું છે વિદ્યાર્થીઓ. તો ગણ એ તરફ પહેલા આપણે પ્રયાણ કરશું. ગણ એ છે x belongs to r, x² - 8x + 12. તો આપણે ખાલી 12 ના અવયવ પણ નાખીએ, જેમાં 8 લાવવાના છે. સમજી ગયા હશે તમે? 6 × 2 12 તો થશે જ, અને 8 પણ આવી જશે. એટલે તમારા અવયવ આવવાના x - 6 અને x - 2 આ રીતે. આને જરા સોલ્વ કરી નાખો એટલે એક 6 આવશે અને એક 2 આવશે. એટલે વિદ્યાર્થીઓ ગણ એ મારો બની ગયો ઈઝીલી. આવ્યો કેટલો? 2 અને 6. ત્યારબાદ ગણ બી જોઈએ, એ તો તમને આપેલું જ છે, ડાયરેક્ટ જ આપવામાં આવ્યું છે. ગણ બી 2 4 6 એ આપણે લખી દીધું. શાના પરથી? પક્ષ પરથી. ત્યારબાદ ગણ સી એ પણ આપ્યો જ છે, એ પણ કરેક્ટ છે. 2 4 6 8. વિદ્યાર્થીઓ, આ પણ આપણું પક્ષ જ છે. અને ગણ ડી એ પણ આપવામાં આવ્યું છે. કોઈક વાર તમારે ગણવું બી પડે, હે, એટલે મેં માટે દર્શાવતો છું આ પક્ષ. હવે આપણો પ્રશ્ન છે ઉપગણ. વિદ્યાર્થીઓ, એ બી માં આવી ગયો છે, તો હા, એટલે અહીંથી આપણું ગણતરી સ્ટાર્ટ થશે. એ ઉપગણ બી, એના બધા સભ્યો બી માં છે, એના બધા સભ્યો સી માં પણ છે. જો એટલે એ ઉપગણ સી પણ કહેવાશે. એના બધા સભ્યો ડી માં છે, તો ના, અહીંયા આપણે ઇક્વેશન 1 ક્લોઝ કરશું. હવે બી ને જોશું. બી એ માં છે તો નથી, બી સી માં છે 2 4 6, તો હા, એટલે આપણે આ પણ લખશું કે બી ઉપગણ સી. બી ના બધા સભ્યો સી માં છે, બી ના બધા સભ્યો ડી માં છે, તો ના, એટલે અહીંયા આપણે આને સ્ટોપ કરી દઈશું. સમીકરણ 2. ત્યારબાદ વિદ્યાર્થીઓ સી બતાવું છું. સી બધા સભ્યો એ માં છે, તો નથી. સી બધા સભ્યો બી માં છે, તો નથી. સી બધા સભ્યો ડી માં છે, તો નથી. એટલે અહીંયા આપણો સી નો પ્રોગ્રામ પતી ગયો. હવે હું ડી થી ચાલુ કરું છું. ડી ના બધા સભ્યો એ માં છે, તો હા, એટલે અહીંયા પણ આપણે લખશું ડી ઉપગણ એ. ત્યારબાદ ડી ઉપગણ બી એ બી સાચું છે. ડી ઉપગણ સી એ બી સાચું છે. એટલે વિદ્યાર્થીઓ, આ પ્રશ્નનો ઉત્તર તમે આ 3 ઇક્વેશન દ્વારા અહીંયા આપણે વિદ્યાર્થીઓ પૂર્ણ કર્યો. જે કંઈ જ નથી, ખાલી ગણ એ ના સભ્યો બનાવ્યા મેં તો, અને બી સી ડી આપ્યું જ હતું, એને સિમ્પલ રીતે મેં આ ગણમાં મૂકીને ઉપગણ દર્શાવી દીધું. જે આપણા અહીંયા 3 ઇક્વેશન્સ એ આપણા આન્સર છે. ઇક્વેશન 1, ઇક્વેશન 2 અને ઇક્વેશન 3. યસ વિદ્યાર્થીઓ, અહીં હેપીલી પૂર્ણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ વધું છું. પ્રશ્ન નંબર 2, જેમાં સત્ય અને અસત્ય આપણે કારણો સહિત ઓળખવાનું છે. પહેલો પ્રશ્ન છે, જો x belongs to a અને a belongs to b, તો x belongs to b. સમજાવું છું આ શું છે belongs to. આનો ઉત્તર આવશે તમારો અસત્ય. કારણ કે અહીંયા એ માટે તમે કોઈ પણ ગણ વિદ્યાર્થીઓ લઈ શકો. ધારો કે મેં ગણ એ ધારું છું, જેના કોઈક સભ્યો આ રીતે આપણે લેશું. સમજો કે 1 2 3, એમાંથી કોઈ એક ઘટક ઉચકી લઈએ આપણે. x belongs to b એટલે 2 belongs to a તો કહેશો જ તમે આને. 1 belongs to a પણ કહી શકાય, 3 belongs to a પણ કહી શકાય. અને અહીંયા હું ધારું છું ગણ b એને લખતો, જેના અંદર a belongs to b આવી જાય, એટલે આ બધા ઘટક અંદર આવી જતા હોય તેવા આપણે વિદ્યાર્થીઓ ધારશું. એટલે આ રીતે 1, સમજો તમે 1 2 3, પછી 4, આવું કંઈ પણ ધારી શકો. આ તમારા માટે a છે વિદ્યાર્થીઓ, કારણ કે આપણે સેટિસ્ફાઈ કરવાનું છે ને a belongs to b. પક્ષ પરથી a belongs to b, તો એના સભ્ય કેટલા હતા? 1 2 3
બિલોંગ્સ ટુ બી ના સભ્યો 1 1 2 3 અને 4 આ સત્ય છે. હવે આપણો ટાર્ગેટ આપણે આ ધારી લીધું વિદ્યાર્થીઓ, આ ધારી લીધું. હવે અહીંયા આવું છું x બિલોંગ્સ ટુ બી એટલે x ના સભ્ય 2 અને બિલોંગ્સ થાય છે તો ના એ લખવાનું આપણે, પરંતુ x નોટ બિલોંગ્સ ટુ બી, x ની જગ્યાએ કોઈ નંબર લીધેલો મેં 2 એ b ને બિલોંગ્સ નહીં થશે, તેનો b સભ્ય 1 1 2 3 4. એટલા માટે આપણું આખું વિધાન શું આવશે? અસત્ય. ને આટલું જ એનું રીઝન આવશે. માટે આપણે લખવાનું આપેલ વિધાન જે અસત્ય છે વિદ્યાર્થીઓ. અહીંયા આપણો પહેલો પ્રશ્ન એકદમ સરળતાથી પૂર્ણ થાય. વિદ્યાર્થીઓ અહીંયા તમે બીજો નંબર બી કોઈ બી લઈ શકો સજેશનમાં, 1 લઈને બી સમજાઈ શકતે, પણ જે લેવો ને એને તમારે આ રીતે ગણમાં મૂકી દેવાનું એટલે તમે ઈઝીલી એનો આન્સર આપી શકો. વિદ્યાર્થીઓ આગળ વધું છું. ક્વેશ્ચન નંબર 2 નો બીજો પ્રશ્ન. ક્વેશ્ચન છે a ઉપગણ b એટલે એના બધા સભ્યો b માં આવી જવા જોઈએ અને કહે છે b belongs to c એટલે b નો સભ્ય c માં આવવા જોઈએ. તો પૂછવામાં આવે છે કે a belongs to c. યસ, આનો આન્સર પણ આપણે લખશું અસત્ય. ધારીને બતાવું એટલે તમને ઈઝીલી ખ્યાલ આવે. વિદ્યાર્થીઓ બહુ સરળ છે. ધારો કે આપણે ગણ a પહેલા ધારી લઈએ. સમજો કે મેં ધાર્યું ગણ a1 કોઈ પણ. ગણ b તમારે કમ્પલસરી 1 તો ધારવું જ પડે, તો જ તમે a ઉપગણ b કહેવાઓ. નાના અંદર કોઈ બીજા નંબર લઈ લેમ 2 એટલે શરત નક્કી થઈ ગઈ a ઉપગણ b આપણા માટે સત્ય છે. આ આવી ગયું. હવે b belongs to c એટલે આ બી લખવાનું. જો b belongs to c તો આપણે ગણ c કેટલો ધારશું? યસ, આ આખો સભ્ય અહીંયા આવી જવો જોઈએ. બાકી તમે બીજા કોઈ પણ નંબર લખો જેમ કે 4 5 અહીંયા 1 2 આ રીતે તમે લખી શકો. એટલે b belongs to c પણ આવી ગયું. b નો સભ્ય આયરો અહીંયા આવી ગયો બેઠો c. હવે તમને પૂછવામાં આવ્યું છે કે a belongs to c એટલે a નો સભ્ય 1 અંદર છે તો ના, અહીંયા જોઈન્ટમાં છે પણ એ આખો સભ્ય ના આવે એટલે આપણે લખશું કે 1 is not belongs to 4 5 1 2. માટે આપણે લખશું કે a not belongs to c. માટે આપેલ વિધાન આપણા માટે શું રહેશે? અસત્ય. વિદ્યાર્થીઓ મેં આની વાત કરું છું. આ જે તમને વિધાન આપવામાં આવ્યું છે અહીંયા તે અસત્ય પડ્યું કારણ કે a belongs to c નથી થયું. આ વિદ્યાર્થીઓ તમે કોઈ બીજા ઉદાહરણ લઈને પણ કરી શકો. અહીંયા તમે કોઈ બીજો નંબર પણ લઈ શકો. આટલું ધ્યાન રહે આ કન્ડિશન થવી જોઈએ a ઉપગણ b અને આ બી સેટિસ્ફાઈ થવી જોઈએ. કેટલી? b belongs to c. તો આ એકદમ સરળતાથી તમે આનો આન્સર આપી શકો. વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ આ જ રીતે નેક્સ્ટ પ્રશ્ન પર. ચલો આ જ રીતે આપણે નેક્સ્ટ પ્રશ્ન 3 માં જઈએ. વિદ્યાર્થી પ્રશ્ન 2 નો ત્રીજો ક્વેશ્ચન છે જો a ઉપગણ b અને b ઉપગણ c એટલે એના બધા સભ્યો b માં આવેલા છે અને b ના બધા સભ્યો c માં આવેલા છે. તો પૂછવામાં આવ્યું છે a ઉપગણ c સત્ય છે? તો હા, અહીંયા આપણે આ વિધાન સત્ય જોશું. આપેલ વિધાન સત્ય છે. દાખલા તરીકે ગણ a આપણે ધારી લઈએ. વિદ્યાર્થીઓ તમે ગણ a કોઈ પણ ધારી શકો છો, તમારી ઈચ્છા. સમજો મેં 1 2 ધાર્યું તો ગણ b મારે કમ્પલસરી શું ધારવું પડે? યસ, 1 2 તો તમારે લેવા જ પડે કારણ a ઉપગણ b છે ને એટલે લખવાનું 1 2. અહીં એક નંબર લઈ લેશું 3 4 અહીં લખશું આપણે, પરંતુ a ઉપગણ b માટે ગણ b મેં આટલા ધારીશ. તમે જોઈ શકો છો એના બધા સભ્યો b માં આવી ગયા છે. એટલે આ રીતે આ તમારો ગણ a, આ ગણ b, આના સભ્ય 1 2, આના સભ્ય 3 4 આમાં આવી ગયા. હવે પછીના આપણે ગણ b પછી થોડું આગળ વધશું ગણ c. તો b ઉપગણ c છે ને એટલે હજુ એક સ્ટેપ લખીએ. પરંતુ b ઉપગણ c તો ગણ c આપણે કેટલો ધારશું? યસ, b ના બધા સભ્યો તો ધારી જ લેવા પડે. કોઈ બીજા સભ્ય ધારી લેમ 5 6 એટલે તમારો આ વર્તુળ આખું પૂર્ણ થયું વિદ્યાર્થીઓ. અહીંયા ગણ c આ તમારો ટોટલ ગણ હશે. આમ
ના આગળના સભ્ય મેં અહીંયા લખીશ 5 અને 6. હવે તમને ચેક કરવાનું છે એ ઉપગણ સી, તો હા એના બધા સભ્ય સી માં છે, તો યસ માટે આપણે લખશું 1 2 ઉપગણ સી ના સભ્ય 1 2 3 4 5 6 એટલે એ ઉપગણ સી વિદ્યાર્થીઓ મેં અહીંયા લખી શકું. એટલા માટે મેં આ જે આપણું વિધાન છે એને મેં સત્ય કીધું છે. તમે કોઈ બીજા એક્ઝામ્પલ પણ લઈ શકો છો વિદ્યાર્થીઓમાં, અને આ આકૃતિ જરા પાડજો એટલે તમને ઈઝીલી આરામથી આનો આન્સર્સનો અભ્યાસ તમને ખ્યાલ આવે. જેથી કરીને અહીં લાસ્ટમાં આપણે લખી દેવાનું કે માટે વિધાન સત્ય છે. આ રીતે આપણે પ્રશ્ન 3 નો ઉકેલ એકદમ સરળતાથી વિદ્યાર્થીઓ આપ્યો અહીંયા. હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ. આ જ રીતે પ્રશ્ન નંબર 2 નો ચોથો ક્વેશ્ચન છે a નોટ ઉપગણ b, b નોટ ઉપગણ c એટલે એના સભ્ય b માં નથી આવેલા, b ના સભ્ય c માં નથી આવેલા. તો પૂછે છે એના સભ્ય c માં નથી આવેલા એવું કહે છે આપણને. યસ, આને બી આપણે જોશું. આ જ રીતે વિધાન આવશે તમારું અસત્ય. કારણ કે આને હું તમને દાખલા તરીકે સમજાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે ગણ A મેં સમજો 1 2 લઈ લેવું, તો તમારે ગણ B કમ્પલસરી 1 2 તો નહીં જ લેવાય આમાં, નહીં તો જે ઉપગણ થઈ જાય. એટલે આપણે અહીંયા કોઈ બીજો સભ્ય લેશું. સમજો કે 1 4 5 જ્યાં A નોટ ઉપગણ C B હોવાથી B આ લખવું પડશે. તમે જોઈ શકો છો એના સભ્ય બધા B માં નથી. હવે કહે છે B નોટ ઉપગણ C એટલે તે બી લખશું, પરંતુ B ના સભ્ય C માં નથી, B નોટ ઉપગણ C, તો આપણે ગણ C આ રીતે ધારશું. B ના બધા સભ્યો C માં નથી દર્શાવવાના, એટલે તમે આ રીતે દર્શાવી શકો છો. સમજો કે 1 2 3 8 જોઈ લો, એને B ના બધા સભ્યો C માં નથી. હવે આપણે જે ચેક કરવાનું છે તે A નોટ ઉપગણ C, તો જોઈ લો તમે એના બધા સભ્યો આમાં આવી ગયા છે. એને આપણે લખશું 1 2 ઉપગણ 1 2 3 4 અથવા 3 8 માટે A ઉપગણ C તમને મળ્યું. આપણે હું લાવવાનું તે નોટ ઉપગણ C એટલે આ વિધાન આપણા માટે શું છે? અસત્ય. માટે લાસ્ટમાં લખી દેવાનું આપેલ વિધાન અસત્ય છે. હવે તમને ખ્યાલ આવતો હશે કે સર અહીંયા 1 2 કેમ લઈ પાના લીધે, તમે બીજો નંબર બી લખી શકતે તો લખી શકો તમે, નો પ્રોબ્લેમ. પણ આની સાથે કન્ડિશનમાં રહેવો જોઈએ નોટ ઉપગણ ટુ બી. એટલે આ રીતે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા ઈઝીલી આપી શકીએ. ચલો આ જ રીતે આગળ વધું છું વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર બીજાનો 5મો, જે પણ આ જ મજાનો પ્રશ્ન છે. x belongs to a આપ્યું છે અને a નોટ ઉપગણ b એટલે એના સભ્યો b માં આવેલા નથી. તો પૂછે છે x belongs to b. યસ, આ વિધાનનો આન્સર આવશે આપણો અસત્ય. કારણ કે આપણે ધારશું, ધારો કે ગણ A મેં કોઈ બી ધારી લેવામાં, સમજો 1 2 3 આ રીતે ગણ ધારી લઈએ આપણે. પરંતુ એ લોકો શું કીધું છે? જો યસ, A નોટ ઉપગણ B હોવાથી તમારે ગણ B ધારવો પડશે. કેટલો? એના સભ્ય B માં ન આવેલા હોવા જોઈએ. યસ, તો 1 2 3 માંથી કોઈ બી તમે લઈ શકો. સમજો 1 લીધો તો બાકીના તમારે બીજા લેવા પડે 5 6, તો એ નોટ ઉપગણ B થશે. હવે ચેક કરો કે આ x belongs to b છે, x belongs to a લઈશું તો એટલે આમાંથી એક સભ્ય ઉચકશું. આમાં છે તો જોઈ લઈએ. 1 belongs to b સાચું છે, આ 1 આના માટે. પછી 2 belongs to b ના, સત્ય નથી. 3 belongs to b ના, સત્ય નથી. માટે પાક્કું x belongs to b જે સત્ય નથી. માટે આપણે લાસ્ટમાં કહી શકશું કે આપેલ વિધાન આપણા માટે અસત્ય છે વિદ્યાર્થીઓ. અને અહીંયા આપણે આ પ્રશ્નનો ઉકેલ એકદમ સરળતાથી આરામથી આપી દીધો. વિદ્યાર્થીઓ અહીંયા તમે નંબર બીજા પણ લઈ શકો કોઈ બી. 1 2 3 ની જગ્યાએ 4 5 6 અહીંયા તમારે બદલવા પડશે.
કારણ કે એક શરત શું આપી છે, એ બી ના ઉપગણ નથી એટલે તમારે એને ચેન્જ કરવા પડે. તે રીતના એ સભ્ય તમારે વિદ્યાર્થીઓ પસંદ કરવાના. રાઈટ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન નંબર 2 નો વિદ્યાર્થીઓ છઠ્ઠો જે ક્વેશ્ચન છે, જો એ ઉપગણ બી એટલે એના બધા સભ્યો બી માં આવેલા જ છે અને x નોટ બિલોંગ્સ ટુ બી, કોઈ એવો સભ્ય છે જે બી નો નથી તો એનો તો ના જ હોય ને. યસ, આ વિધાન આવશે સત્ય વિધાન. યસ વિદ્યાર્થીઓ, આપણે લખશું જે સત્ય વિધાન છે અને આપણે દાખલા તરીકે સમજશું. જો એ ઉપગણ બી તો ધારો કે ગણ એ અને ગણ બી. વિદ્યાર્થીઓ, તમે આ રીતે બે ગણ સજેસ્ટ કરી શકો. એમાંનો પહેલો ગણ આવશે, સમજો કે 1 2 3 4, તો બી ના સભ્યમાં તો આ તો આવી જ જશે 1 2 3 4. તમારે કોઈ બીજો સભ્ય લેવા પડશે, સમજો 5 6. અને આકૃતિથી બી સમજશું. આ તમારો ગણ એ, આ આપણો ગણ બી, અહીં આપણા માટે યુ. એમાં આ છે 1 2 3 4, આ આવશે 5 6. મેં એ ઉપગણ બી તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે પ્રશ્ન વાંચો કે કોઈ એક સભ્ય છે જે બી માં નથી, એટલે હવે ટેક્સ્ટ બુક પરથી જશું. જો x નોટ બિલોંગ્સ ટુ બી, પક્ષ પરથી, એટલે કોઈ એક એવો સભ્ય બી માં નથી તે તમે આમાંથી બોલી શકો. સમજો કે 7 નોટ બિલોંગ્સ ટુ બી, 8 પણ લઈ શકો, 9 પણ લઈ શકો. 7 નોટ બિલોંગ્સ ટુ બી લખ્યું તો પાક્કું એમાં તો નહીં જશે ને, તો પાક્કું એ 7 નોટ બિલોંગ્સ ટુ એ પણ આવશે. તમે કોઈ બીજો નંબર પણ લઈ શકો, સમજો કે 8 નોટ બિલોંગ્સ ટુ બી, તો પાક્કું એ 8 નોટ બિલોંગ્સ ટુ એ, કારણ કે આના સભ્ય આમાં આવેલા છે. એટલે આપણા માટે આ પક્ષથી વિપરીત થયું કહેવાય. માટે વિધાન સાચું. માટે જો એ ઉપગણ બી અને x નોટ બિલોંગ્સ ટુ બી, તો પાક્કું થયું વિદ્યાર્થીઓ x નોટ બિલોંગ્સ ટુ એ. આ અહીંયા સત્ય આપણે સાબિત કરી શકાય. જે આપણા પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન 2 ના જે આપણે 6 ક્વેશ્ચન્સ હતા, સત્ય અને અસત્ય વિધાનો ઓળખો, વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ સરળતાથી પૂર્ણ કર્યું છે. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે ક્વેશ્ચન નંબર 3, જે પરીક્ષા લક્ષી આઈએમપી છે. 3 ગણો a b અને c માટે આ તમને પક્ષ આપવામાં આવ્યું છે a યોગ b બરાબર a યોગ c, અને a છેદ b બરાબર a છેદ c. આટલું તમને આપી દીધું છે અને સાબિત કરવાનું છે b બરાબર c. વિદ્યાર્થીઓ, તમારું પેલા ધ્યાન દોરું, b બરાબર c ક્યારે થાય? કોઈ બી બે ગણ ક્યારે સમાન થાય? તો તમારા નોંધ તરીકે યાદ રાખી લેવાનું કે જો b ઉપગણ c અને c ઉપગણ b, તો પાક્કું એ b બરાબર c થાય જ. આ તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ આ પ્રશ્ન ચાલુ કરતા પહેલા. કોઈ પણ બે ગણ ક્યારે સમાન થાય? જ્યારે b ના બધા સભ્યો c માં આવ્યા હોય અને c ના બધા સભ્યો b માં આવ્યા હોય, તો તમે એને b બરાબર c કહી શકો. એટલે આ આપણો ટાર્ગેટ છે. એટલે હું પહેલા આ સાબિત કરીશ, b ઉપગણ c, ત્યારબાદ c ઉપગણ b, ને પછી આપણે આ પ્રશ્નનો ઉકેલ b બરાબર c પર વિદ્યાર્થીઓ સ્ટોપ કરશું. તેમાં સૌપ્રથમ આપણે આપેલા ક્વેશ્ચન પરથી પક્ષ બનાવી દઈએ. આ તમને પક્ષ આપેલું જ છે a યોગ b બરાબર a યોગ c તથા a છેદ b બરાબર a છેદ c. પછી લખશું સાબિત કરવું છે કે શું સાબિત કરવું છે? રિયલમાં સાબિત આ કરવું છે. તો મેં તમને પહેલા જ કીધું તેમ આપણે પહેલા શું સાબિત કરશું? b ઉપગણ c. વિદ્યાર્થીઓ, આ સાબિત કરવું જરૂરી છે. ત્યારબાદ c ઉપગણ b સાબિત કરશું આપણે. પછી જે બેને જોઈન્ટ કરીને b બરાબર c મેં આનો ઉકેલ દર્શાવીશ. ચાલો આપણે પક્ષ પરથી સ્ટાર્ટ કરશું ને પહેલા આપણે લાવવાનું છે b ઉપગણ c. એટલે મેં અહીંથી સ્ટાર્ટ કરું છું. ધારો કે કોઈક સભ્ય b માં છે, x belongs to b. જો એ b માં હોય તો પાક્કું a છેદ b માં તો હોય જ, અથવા a યોગ b માં બી હોય જ. તમે કોઈ બી લખી શકો.
તો આપણે અહીંયા લખી શકશું માટે x belongs to જો b માં છે તો આપણે આમાં લખી શકીએ a છેદ b માં તો હશે જ, રાઈટ ને? યસ, કારણ કે a છેદ b જે છે એ કોનો ઉપગણ છે? b નો ઉપગણ તો કહેવાય જ, a નો ઉપગણ બી કહેવાય. હવે x belongs to જો a છેદ b છે તો તમે એનો ઉપયોગ કરી શકો a છેદ c માં. કેમ? પક્ષ પરથી. વિદ્યાર્થીઓ, મેં આનો ઉપયોગ કર્યો છે a છેદ b બરાબર a છેદ c આ રીતે, અને એની કિંમત મૂકી દીધી છે. હવે જો એ a અને c ના છેદગણ બંનેમાં હોય માટે પાક્કું x belongs to a હશે અને x belongs to c હશે. એટલે તમે સ્ટાર્ટ કરેલું b થી તમે a પર અને c પર પૂર્ણ કર્યું માટે મેં લખીશ કે જો x belongs to b તો પાક્કું ax belongs to c તો છે જ. માટે તમે કહી શકો વિદ્યાર્થીઓ કે આ b ઉપગણ c છે. સમીકરણ નંબર 1. આ જ ગણતરી પાછી બતાવું છું, પણ હવે મેં આના અનુસંધાનમાં બતાવીશ. આ સેમ પ્રોસેસ આટલેથી સેમ જ જશે. ધારો કે જો મેં x belongs to કોઈક c ધાર્યું હતું, તમે x ની જગ્યાએ y પણ લઈ શકો વિદ્યાર્થી. કોઈ ગણ y છે belongs to નો સભ્ય તો પાક્કું એ તમને y belongs to શું બતાવશે? હવે મેં બતાવું છું a છેદ c. કારણ શું લખશું આપણે? c a છેદ c કોનો ઉપગણ છે? યસ, c નો ઉપગણ તો કહેવાય જ ને, કારણ કે જે છેદગણ છે આખા ગણમાં તો આવી જ ગયો હોય. એટલે y belongs to આ જે a છેદ c છે એની જગ્યાએ હું મૂકી દઈશ મેં શું? a છેદ b. કારણ પક્ષ પરથી. વિદ્યાર્થીઓ, આ જ રીઝન લખવાનો છું. પક્ષ પરથી a છેદ b બરાબર a છેદ c. ને હવે જો a belongs to a છેદ c b થયું વિદ્યાર્થીઓ, એનો મતલબ એવો થયો કે y a માં છે અને y b માં બી છે. માટે હું કહી શકું કે જો y belongs to c તો y belongs to b. માટે તમે અહીંયા કહી શકો કે c ઉપગણ b. સમીકરણ નંબર 2. અને વિદ્યાર્થીઓ, હવે આ 1 અને 2 ને જોઈન્ટ કરો એટલે આપણો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા ઈઝીલી પૂર્ણ થાય. માટે 1 તથા 2 પરથી તમે લખશો કે b ઉપગણ c તથા c ઉપગણ b. માટે જ તમે કહી શકો કે આ b બરાબર c છે. વિદ્યાર્થીઓ, અહીંયા તમને ખ્યાલ આવતો હશે કે સરે આનો ઉપયોગ કેમ નહીં કર્યો? a યોગ b અને a યોગ c. તો તમે એનો ઉપયોગ કરી શકો છો અને એના દ્વારા પણ તમે આ આન્સર્સને લાવી શકો છો. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ સમજ્યા પ્રશ્ન a છેદ b બરાબર a છેદ c નો ઉપયોગ કરીને. હજુ બાકી છે સમ. આ જ પ્રશ્ન સેમ હવે મેં યોગથી બતાવીશ. a યોગ b અને a યોગ c નો ઉપયોગ કરીને. એટલે આ જ રીતે સેમ જ લખીશ, ખાલી મેં આટલું ચેન્જ કરું છું વિદ્યાર્થીઓ. આટલું તમારું સેમ જ રહેશે. પક્ષ અહીંયા સેમ રહેશે. b ઉપગણ c સાબિત કરવાનું છે અને આપણે તે રીતે આને ઉપયોગ કરશું. x belongs to b અહીંયા ખાલી હું ચેન્જ કરું છું. આટલું વિધાન વિદ્યાર્થીઓ બદલાઈ જશે, જેમાં તમે જોઈ શકો છો આટલું તમારું સ્ટેટમેન્ટ ચેન્જ થશે. જે આપણે આ રીતે સમજશું. x belongs to જો b માં હોય તો પાક્કું a યોગ b માં તો હોય જ શકે, કારણ કે અહીંયા a b જે છે એ કોનો ઉપગણ છે? a યોગ b નો. વિદ્યાર્થીઓ, આ રીતે હું લખી શકું. પણ હવે જો a યોગ b માં હોય તો પાક્કું a યોગ c માં તો હોય જ. પક્ષ પરથી લખી દેશું આપણે કે a યોગ b બરાબર a યોગ c હોવાથી. ને હવે ત્યારબાદ x belongs to a યોગ એટલે લખવામાં આવશે વિદ્યાર્થીઓ અથવા a યોગ c. એટલે અહીં આપણે લખી શકું કે b માં છે તો c માં પણ છે જ, એટલે b ઉપગણ c. આ રીતે આને આપણે વિદ્યાર્થીઓ લખી શકીએ. હવે એનું જ ઊંધું y belongs to c લેતે તો એ y belongs to મેં બતાવતે તમને અહીંયા a યોગ c. અહીં લખી દઈશ મેં કેટલું? યસ, c ઉપગણ a યોગ c. કારણ કે c ગણ નાનો છે a યોગ c થી. એને પણ એ જ રીતે લખીશ. અહીંયા આવી જશે a યોગ b, કારણ કે a યોગ c બરાબર શું છે? a યોગ b. જે આપણા પ્રશ્નમાં પૂછ્યું છે વિદ્યાર્થીઓ, મેં એ જ લખ્યું છે. એટલે y belongs to a અહીંયા આવશે અથવા y belongs to b. એટલે y belongs to c હોય તો y belongs to b પણ આવી શકે. એટલે a b c પણ b હોય.
ને પછીની આ ગણતરી 1 અને 2 પરથી અહીંયા તમે નંબર જરા બદલી નાખજો. આને તમે નંબર 3 આપી દો અને આને નંબર વિદ્યાર્થી આપી દો 4 ને લખી દઈશું આપણે 3 અને 4 પરથી b ઉપગણ c તથા c ઉપગણ d વિદ્યાર્થીઓ. એટલે આ b બરાબર c સાબિત થાય. એટલે વાંચું રિપીટ કરું છું, જ્યારે પણ તમારે આ ઇક્વલ સાબિત કરવા હોય વિદ્યાર્થીઓ, એટલે આ કમ્પલસરી તમારે બતાવવું પડે કે b ના બધા સભ્યો c માં આવેલા છે, c ના બધા સભ્યો b માં આવેલા છે, તો જ તમે એને ઇક્વલ કહી શકો. એટલે વિદ્યાર્થીઓ એક વખત તમારે આનાથી સ્ટાર્ટ કરવાનું, પહેલા છેદથી ચાલુ કરજો એટલે તમને ઈઝી લાગશે. ને પછી ચાલુ કરશો આપણે શાનાથી? યોગથી. યોગ એટલે કઈ નહીં, અથવા આવશે ને છેદ એટલે મેં તમને બતાવ્યું છે આગળના પાર્ટ્સમાં શું અને. ને ત્યારબાદ આ બંને કેસ પૂરા થાય એટલે વિદ્યાર્થીઓ આ આપણો પ્રશ્ન નંબર 3 અહીંયા ઈઝીલી પૂર્ણ થાય. આમાં તમે x અને y ની જગ્યાએ વિદ્યાર્થીઓ કંઈક બીજું પણ ધારી શકો. આ એક સભ્ય સંખ્યા છે એની તમે 1 2 3 નંબર લઈને બી કરી શકો, પણ આ એક પ્રેક્ટિકલ ન્યુમેરિકલ ટાઈપનો છે એટલે તમારા આને xy માં લેશો તે તમને વિદ્યાર્થીઓ વધારે ઉત્તમ રહેશે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા સુધીમાં આ પાર્ટ્સને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય, થેન્ક યુ.